હાલ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં એક ચર્ચા છે અને એ છે બોટાદના સાળંગપુર ધામનો કોપીરાઇટ અને ટ્રેડમાર્કનો નિર્ણય। મંદિર પ્રશાસન સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યું છે કે ભગવાન સર્વના છે અને સદાય સર્વના જ રહેશે। આ નિર્ણય ભગવાન કે શ્રદ્ધા પર કોઈ માલિકી હક સ્થાપિત કરવાનો નથી, પરંતુ કિંગ ઓફ સાળંગપુર જેવી વિશિષ્ટ પ્રતિમા, આગવી વાઘા, શણગાર અને મંદિરની ઓળખને કાનૂની સુરક્ષા આપવાનો પ્રયાસ છે। મહત્વની વાત એ પણ છે કે માત્ર સાળંગપુર જ નહીં, દેશના અનેક મંદિરો, ધાર્મિક સંસ્થાઓ અને ચર્ચોમાં પણ નામ, લોગો અને વિશિષ્ટ સ્વરૂપો ઓળખને સુરક્ષિત રાખવા ટ્રેડમાર્ક અને કોપીરાઇટની વ્યવસ્થા પહેલાથી જ અમલમાં છે। સમર્થકો કહી રહ્યા છે કે આ નિર્ણયથી દુરુપયોગ અને ફ્રોડ પર રોક લાગશે, એટલે મંદિર પ્રશાસનને કાનૂની કવચ પહેરાવવાનો આ નિર્ણય લીધો છે, જેથી કોઈ પણ વ્યક્તિ મંદિરના નામ, સ્વરૂપ અથવા પ્રતિમાનો મનસ્વી વ્યાવસાયિક ઉપયોગ ન કરી શકે અને ભક્તોની શ્રદ્ધા સાથે ચેડા ન થાય। એટલે સીધી ભાષામાં કહીએ તો આ કોઈ ભગવાન પરનો કોપીરાઇટ નથી, સ્વરૂપ પરનો કોપીરાઇટ છે। પણ આ મુદ્દે આપનું શું કહેવું છે એ અમને કમેન્ટ કરીને જણાવજો।